કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ વખત શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના મહામહોત્સવ મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન। જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 11મા અનુશાસન અખંડ પરિવ્રાજક મહાતપસ્વી શાંતિદૂત આચાર્ય શ્રી મહાશ્રમજીવીની પવિત્ર સન્નિધિમાં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં 2 થી 4 ફેબ્રુઆરી સુધી યોજાનાર છે। આ મહામહોત્સવ માટે મહાશ્રમજીવી 31 જાન્યુઆરીએ પોતાની ધવલ સેના સાથે ભુજમાં મંગલ પ્રવેશ કરશે। આજે તેઓ માધાપર પધાર્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા અને આગામી ગંતવ્ય તરફ પ્રસ્થાન કર્યું। ભુજ અને આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જુદા જુદા આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતનો પહેલો મર્યાદા મહોત્સવ કચ્છને મળ્યો છે અને આજે ખૂબ આનંદ થાય કે કચ્છના કટારિયા પ્રવેશ બાદ આજે આચાર્ય ભગવંત મહાશ્રમણજી આદિઠાણા 93 જે માધાપર નગરે પધાર્યા છે ત્યારે સમસ્ત માધાપર જૈન સમાજ દ્વારા માધાપર જૈન સમાજના ઉપાશ્રયોમાં ગુરુદેવના પાવન પગલાં, ત્યારબાદ રેલી સ્વરૂપે સમગ્ર જૈન સમાજની એકતા અને જૈન સમાજનું સંગઠન સાથે મળી અને યક્ષ મંદિર મુકામે ભવ્ય કાર્યક્રમ। અને આજે ખૂબ આનંદ થાય કે આવા આચાર્યશ્રીઓના જ્યારે માધાપરની પાવન ભૂમિ ઉપર પગલાં થયા છે ત્યારે સમગ્ર જૈન સમાજ નહીં પણ દરેક સમાજ એમને સત્કારવા માટે, એમને આવકારવા માટે જોડાયો, જેનો આજે આનંદ છે કે માધાપર જૈન સમાજ જે છે એ એક થઈ અને ગુરુદેવનું સ્વાગત કર્યું છે। આ 2 દિવસના એમના રોકાણમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો અને ત્યારબાદ જ્યારે સ્મૃતિ વનમાં પ્રથમ મર્યાદા મહોત્સવ ભુજ મધ્યે યોજાવાનો છે ત્યારે અમને ખૂબ આનંદ છે અને સૌ ભાવ વિભોર થઈ અને ગુરુદેવને આવકારીએ છીએ। મારું નામ કે સંઘવી છે। હું અત્યારે મર્યાદા મહોત્સવ મહાશ્રમણ મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિનો અધ્યક્ષ છું। રસ્તાની અને પૂરી 4 મહિનાની સેવાનો આખી રસ્તાની જવાબદારી બધી ને એના પ્રોગ્રામની જવાબદારી હું સંભાળું છું। પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી જ્યારે કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે આ મર્યાદા મહોત્સવ ગુજરાતમાં પ્રથમવાર 161 વર્ષમાં પ્રથમવાર ઉજવવા જઈ રહ્યો છે। તો ગુરુદેવનો સંદેશ એક જ છે, નૈતિકતા, સદભાવના અને વ્યસન મુક્તિ એવા 3 ઉદ્દેશ સાથે જ્યારે તેઓ કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે એક જૈન એકતા કેમ બધા નજીક આવે અને સંદેશો ફેલાવે અને દરેક યુવાનો આ બધા વ્યસન મુક્તિમાંથી દરેક વેપારીઓ નૈતિકતા સાથે અને દરેક સંપ્રદાયો એક જ સદભાવનાથી રહે અને જૈન એકતા આગળ વધે। એ જય જિનેન્દ્ર। મારું નામ જયેશ દોશી છે। હું તેરાપંથ જે જૈન સીતામાં તેરાપંથ સંઘ છે એમાંનો એક સભ્ય છું અને હાલે અમારા 11મા આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે જ્યારે કચ્છ ભુજ પધારવાના છે અને જેનો મુખ્ય ઉદ્દેશ છે મર્યાદા મહોત્સવ, જે અમારા સંઘમાં સૌથી મોટો મહોત્સવ છે અને ગુજરાતને અને કચ્છને આ સુધી પ્રથમ મર્યાદા મહોત્સવને મળ્યો છે। 161મો મર્યાદા મહોત્સવ છે। આ મહોત્સવનું મૂળ ઉદ્દેશ એ છે કે મર્યાદાઓનું પાલન કેમ કરવું, દરેક સાધુ સાધ્વી પોતાના જીવનમાં મર્યાદામાં રહીને કેમ સાધુત્વ પાળી શકે અને આ મહોત્સવમાં દરેક સાધુ સાધ્વીને ગુરુદેવ ચોમાસા ફરમાવે છે। આજે 750 સાધુ સાધ્વીઓના સાનિધ્યમાં એક જ આચાર્યના સાનિધ્યમાં 750 સાધુ સાધ્વીઓ વિહાર કરે છે એક જ આચાર્યના નેજા હેઠળ। 30 તારીખે સવારે અહીંથી પૂજ્યશ્રી વિહાર કરીને મહાપ્રજ્ઞાનગર જે અહીં બાજુમાં છે ત્યાં મહાપ્રજ્ઞાનગર પધારશે। ત્યાં અમારું તેરાપંથ ભવનનું લોકાર્પણ છે। તો એક દિવસ ગુરુદેવનું ત્યાં પગલાં થશે, પાવન પગલાં। ત્યાર પછી જે અમારો ભુજનો મુખ્ય પ્રોગ્રામ છે 31 જાન્યુઆરીનો સવારે 9 વાગે ગુરુદેવ પૂરા સંઘ સાથે લગભગ 100 સાધુ સાધ્વી સાથે વિહાર કરીને ભુજ નગરે પ્રવેશ કરશે અને ત્યાં એમનો ડોસાભાઈ ધર્મશાળા છે ત્યાં એમનું પાવન પ્રવાસ રહેશે। ત્યારબાદ
2, 3, 4 ફેબ્રુઆરીનો જે અમારા મર્યાદા મહોત્સવનો જે મેઇન પ્રોગ્રામ છે એ સ્મૃતિવન પરિસર મધ્યે રહેવાનો છે 2, 3, 4 ફેબ્રુઆરી. અને ત્યારબાદ પાછા ગુરુદેવ ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પધારશે અને 17/2 સુધીનો પ્રોગ્રામ ટોટલ ડોસાભાઈ ધર્મશાળામાં છે અને રોજનું વ્યાખ્યાન વાણીનો લાભ કતિરા પાટી પ્લોટ જે છે ત્યાં રહેશે. સત્ય પ્રેમ કરુણા રામકથા નારાયણ સરોવર કોટેશ્વર તીર્થ ક્ષેત્ર કચ્છ. પૂજ્ય શ્રી મોરારી બાપુ. પુરાણોમાં જેનું મહિમા ગાન કરાયું છે એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરના મધ્યમાં કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને 952મી રામકથાનું આયોજન થયું છે. કથા પ્રારંભ તારીખ 15/2/2025 શનિવાર સાંજે 4 થી 7 કલાકે, તારીખ 16/2/2025 રવિવારથી તારીખ 23/2/2025 સવારે 10 થી બપોરના 1:30 કલાકે. કથા સ્થળ ચિત્રકૂટધામ શ્રી ઝૂલેલાલ મંદિર, તીર્થક્ષેત્ર નારાયણ સરોવર કોટેશ્વર. મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંચી તન્ના પરિવાર, લક્ષ્મીપુર નેત્રા, હાલે મુંબઈ.